પોરબંદરની કાવેરી હોટલ પાસે વિશાળ ગટરને ઢાંકવામાં આવી હતી, જેમાં એક સ્થળે ખાડો પડી ગયો છે, જેમાં લોખંડના સળિયા બહાર આવી ગયા છે। આ ખાડામાં અવારનવાર લોકો અને પશુઓ પડી જતા હોવાથી વહેલી તકે તેનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પોરબંદરના કમલાબાગથી નરસણ ટેકરી સુધી રસ્તાની સાઈડમાં વિશાળ ગટરનું નિર્માણ કરાયું છે, જેને સિમેન્ટ કોન્ક્રીટ વડે ઢાંકવામાં આવી હતી। હાલમાં કાવેરી હોટલના નીચેના ભાગે એપાર્ટમેન્ટ પાસે કેટલાક ભાગ તૂટી જતા ખાડો પડી ગયો છે। આ ખાડામાં અવારનવાર પશુઓ અને માનવીઓ પડી જવાના અનેક બનાવ બની રહ્યા છે। ખાડામાં લોખંડના સળિયા બહાર આવી ગયા હોવાથી લોકોને અને પશુઓને ઈજા થવાના પણ બનાવ બન્યા છે। આથી આ અંગે સ્થાનિકોએ મહાનગરપાલિકાને રજૂઆત કરતા અહીંના કર્મચારીઓએ આ ગટર તેમનામાં આવતી ન હોવાનું જણાવી હાથ ઊંચા કરી દીધા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। મારું નામ ભાવેશ, કાવેરી હોટલ અવસર એપાર્ટમેન્ટ। આ ખાડો છે અને રાતે કોઈ છોકરા દિવસને ગાયું લાઈટ છે નહીં, ગટર સાહેબ કોઈ દી કરીને તો ઉંદેડા ખરાબ માનપડી વસ્તુ આમાંથી નીકળે। કેટલા સમય ખુલ્લો હોય? 4-5 મહિના થઈ ગયા છો। જનાવર કેટલી વાર નીકળે, દુકાનોમાં ઘણા જનાવર ગરી જાય। રજૂઆત કરી તમે શું કે થઈ જશે? બીજું શું થાય? ખાતો ખુલ્લો એના લીધે ગાયું પડે, ઘણા છોકરા સાયકલ ફેરવતા હોય એમાં પડાવે છે, ફરિયા દેખાય એટલે ફરિયામાં ગાંઠિયાનું છોકરાઓને વધારે લાગે, ગાયું ને લાગે। રાતના લાઈટ હોય ને રિપેર થઈ જાય, બીજું શું ગટર સાફ થઈ જાય, રિપેર થઈ જાય। વહેલી તકે જે વિભાગમાં આવતું હોય તેના દ્વારા ગટરનું સમારકામ કરી વ્યવસ્થિત બનાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।